પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીઓ તેમજ તસ્કરો ત્રાસ ડામવા કોંગ્રેસના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત। તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ તસ્કરો આખા જિલ્લાને બાંધમાં લઈ બેઠા છે તેમ અશોક રાઠોડે જણાવ્યું। રાપરમાં બિલ્ડરો દ્વારા પોલીસ વેરિફિકેશન વગર હજારો પરપ્રાંતીય લોકોને રખાઈ રહ્યા છે। ભૂતકાળમાં પરપ્રાંતીય લોકો હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે, જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવવી જરૂરી બને છે। રાપર કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરાઈ કે સમગ્ર પૂર્વ કચ્છમાં અવારનવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ તસ્કરો આખા જિલ્લાને બાંધમાં લઈ બેઠા છે। અવારનવાર સીસીટીવી કેમેરા, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં તેમજ પરપ્રાંતીય લોકોના પોલીસ વેરિફિકેશન કરવા સહિતની માંગણીઓ જાગૃત નાગરિકો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા થતી હોય છે, જેમાં ગંભીરતા ન દખવાતી હોવાના કારણે તેમજ ક્યાંક ને ક્યાંક લોક જાગૃતિના અભાવે પણ ચોરી તેમજ તસ્કરી કરનારના મનોબળ મજબૂત થયા છે। તાજેતરમાં જ રાપર શહેરમાં ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ આપી આખા વાગડ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે। ત્યારબાદ વાગડના અન્ય વિસ્તારોમાં પણ આ ટોળકી બે રોકટોક ફરતી હોવાથી લોકોની ચિંતા વધી છે। અયોધ્યાપુરીમાં ઘરફોડ ચોરી બાદ ચંડી ગેંગ રાપરના પ્રાગપર રોડ ઉપર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ વહેલી સવારે આ ટોળકીની હરકત કેદ થઈ હતી। સવાર સુધી સક્રિય રહી આ ટોળકીએ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ વર્તાઈ રહ્યું હતું, જેથી પોલીસ સતર્ક બને અને લોકોને ભયમુક્ત કરે તે સમયની માંગ છે। શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડી ગેંગ દ્વારા એક સાથે 5 ઘરના તાળા તોડી ઘરેણા સહિત લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરવાના બનાવે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો, જેથી રાપર શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે રાત્રિના પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે। નગરમાં લગાવેલા મોટાભાગના બંધ પડેલા સીસીટીવી કેમેરા યુદ્ધના ધોરણે ચાલુ કરી હજુ વધુ કેમેરા લગાવવામાં આવે અને તેનું મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે, તેમજ રાપરમાં વિવિધ જગ્યાએ ચાલતા કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટમાં જે તે બિલ્ડરો દ્વારા સંખ્યાબંધ પરપ્રાંતીય મજૂરો લાવવામાં આવે છે, તેમજ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યના લોકો અહીં રોજગાર અર્થે મોટા પ્રમાણમાં વસે છે અને આવ-જા કરે છે અને આની આડમાં ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો પણ અહીં અપડાઉન કરતા હોય તેવી પૂરેપૂરી આશંકા છે, કેમ કે અહીં વસતા પરપ્રાંતીય લોકોમાં આમાં મોટા ભાગના લોકોનું પોલીસ વેરિફિકેશન થયેલ નથી અને તમામ લોકો અહીં ગેરકાનૂની રીતે વસવાટ કરી રહ્યા છે તેવું માની શકાય, જેથી તમામ પરપ્રાંતીય લોકોનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે, કેમ કે રાપરમાં ભૂતકાળમાં પણ પ્રાંતીય લોકો દ્વારા હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે, જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવવી જરૂરી બને છે। પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય લોકોને મકાનો ભાડે આપતા મકાન માલિકો વિરુદ્ધ પણ સખ્તાઈ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે કરી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। સમગ્ર પૂર્વ કચ્છમાં અવારનવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખા કચ્છ જિલ્લાને જ્યારે બાનમાં લઈને બેઠા છે, એ રીતના અવારનવાર કેટલી બધી રજૂઆત તંત્રને કરવા છતાં કે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જ્યારે નાની મોટી ચોરીઓનો બનાવ જ્યારે પોલીસ ડિટેક્ટ નથી કરી શકતી, એના કારણે જ આવી મોટી મોટી ચોરીઓને અંજામ દરેક વખતે જ્યારે અપાતો હોય, એમ આખા પૂર્વ કચ્છને જ્યારે પોલીસને પડકાર ફેંકતી હોય એ રીતના ચોરની ટોળકીઓ દ્વારા આખા જિલ્લાને બાનમાં લઈને બેઠા છે। ત્યારે આજે રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી ગૃહમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે ખાસ કરીને કચ્છ સહિત આખા વાગડમાં જ્યારે આવા તસ્કરોની ટોળકીઓ જ્યારે તરખડાટ મચાવી રહી છે, ત્યારે પોલીસને એક પડકારરૂપ આજે ટોળકીઓ બની રહી છે। તાજેતરમાં જ રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગના નામે વિખ્યાત એક ચોરોની ટોળકીઓએ 5 થી 6 મકાનોના તાળા તોડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાણો છે। એમ આખા રાપર શહેરની અંદરમાં અત્યારે ભયનો માહોલ છે કે આવા ચોરો જે હજી સુધી ચોરી થઈ ગયા અને આજે 4-5 દિવસ થયા પણ હજી સુધી આ ચોરો ડિટેક્ટ નથી થયા, એના કારણે શહેરના લોકોમાં એક ભયનો માહોલ સર્જ્યો છે અને આ ચડ્ડી ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એ રીતના ખુલ્લેઆમ તરખડાટ મચાવી રહ્યો છે। વાગડના બીજા પણ ઘણા બધા વિસ્તારોમાં ચડ્ડી ગેંગ દેખાણી હોવાના વિડીયો તેમજ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। એમ રાપરમાં અને વાગડ વિસ્તારમાં
અવારનવાર નાની મોટી ચોરીઓને અને તસ્કરીઓને જ્યારે અંજામ અપાતો હોય છે ત્યારે અમે વારે ઘડીએ રજૂઆત કરતા હોઈએ છીએ કે સીસીટીવી કેમેરાનું જે કામ છે એ કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, પાલિકા દ્વારા અથવા જવાબદાર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવી અને આ સીસીટીવી કેમેરાનું ફૂટેજ પોલીસ સ્ટેશને આપવામાં આવે. આ પોલીસ સ્ટેશનેથી સીસીટીવી કેમેરાનું સંચાલન થાય તો ઘણી ખરી ચોરીઓમાં બનતી ઘટનાઓ પણ અટકાવી શકાશે. કારણ કે રાપરની અંદરમાં જે આ ચડ્ડી ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 2 કલાક કરતા વધારે સમય આ ગેંગ અહીંયા કને વિતાવે છે અને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી હલનચલન થતી નથી. જાણે આખા વિસ્તારને બાનમાં લઈને બેઠા હોય એ રીતના, અને ખાસ તો આ લોકો જાણે પોલીસને ચેલેન્જ ફેંકી રહી છે એવી રીતના બાનમાં લઈને બેઠા છે. ત્યારે અમારી ગૃહમંત્રી સાહેબને વિનંતી છે કે રાપરની અંદરમાં પણ પરપ્રાંતીય લોકો, ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત કેટલા બધા પ્રદેશોમાંથી જ્યારે પરપ્રાંતીય લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે એમનું કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન નથી થતું. અગાઉ પણ અમારા દ્વારા આવી માંગણી મૂકવામાં આવી છે કે પોલીસ વેરિફિકેશન કરીને અહીંયા કને લોકોને મકાન ભાડે આપવામાં આવે કે અહીંયા રહેવા દેવામાં આવે. અને આવું ન થતું હોવાના કારણે કેટલાય પરપ્રાંતીય લોકો, જેમાં ક્રિમિનલ હિસ્ટ્રી ઇતિહાસ ધરાવતા લોકો પણ અહીંયા અવારનવાર આવજાવ કરતા રહે છે. આમનું પોલીસ વેરિફિકેશન ના થયું હોવાના કારણે ઘણા ખરા બનાવો એવા છે કે આવા લોકો દ્વારા ઘટનાઓને અંજામ અપાતી હોય છે પણ આવા લોકોને ડિટેક્ટ કરી શકાતા નથી. એટલે અમારી રજૂઆત એવી છે કે ખાસ કરીને વાગડ અને રાપરમાં વસતા આવા હજારો લોકો જે છે, જે બહાર ધંધારથી અહીંયા લોકો આવ્યા છે, એમનું પોલીસ વેરિફિકેશન નથી થયું. આવા બિલ્ડરો ઉપર પણ, જે ખાસ કરીને રાપરમાં મોટા મોટા બિલ્ડરો દ્વારા આવા લોકોને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત વિવિધ જગ્યાઓથી અહીંયા કને લવાય છે. જે 200, 400, 500 ની સંખ્યામાં આવા કેટલાય ધણો અહીંયા કને રહે છે, જેનું પોલીસ રેકર્ડમાં કોઈ એનું વેરિફિકેશન થયેલું નથી. તો ખાસ કરીને આવા બિલ્ડરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે, જે ડાયરેક્ટ પરપ્રાંતીય લોકોને લઈ આવે છે અને જેનું પોલીસ વેરિફિકેશન નથી કરતા. અને બીજું તો આ વાગડ વિસ્તારની અંદરમાં અમને જે મકાનો ભાડે મળી રહ્યા છે પોલીસ વેરિફિકેશન વગર, એમને કોઈ ઓળખતું નથી છતાં મકાનો ભાડે મળી રહ્યા છે, તો આવા મકાન માલિકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જે પોલીસ વેરિફિકેશન વગર અમને મકાન ભાડે આપે છે. અને ખાસ કરીને પાલિકાને અમે અનેક વખત જે રજૂઆતો કરતા આવ્યા છીએ કે સીસીટીવી કેમેરાનું જે કામ છે, જે બંધ હાલતમાં સીસીટીવી કેમેરા પડ્યા છે, એ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે. અને ખાસ તો લોક જાગૃતિના અભાવે પણ આવી ઘટનાઓ બનતી હોય છે. કારણ કે રાપરની અંદરમાં જે આ ઘટના સર્જાણી એમાં જોઈ શકાશે કે 2 કલાક કરતા વધારે સમયથી આ ગેંગ એક્ટિવ છે અને ત્યાં કૂતરાઓનો પણ અવાજ આવી રહ્યો છે, કૂતરાઓ ભસી રહ્યા છે, પણ કોઈ જાગૃત નાગરિક દ્વારા બહાર નીકળી શકતા અથવા તો પોલીસને પણ કોઈ જાણ નથી કરતું. તો ક્યાંક ને ક્યાંક લોક જાગૃતિનો અભાવ પણ આ ઘટનામાં જોવા મળી રહ્યો છે. પણ બીજી એવી ઘણી બધી ઘટનાઓ વાગડમાં ઘટિત થઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, જેમાં હજી સુધી ચોરીના બનાવો ડિટેક્ટ નથી થયા. આનું મૂળ કારણ જ એ છે કે પોલીસના જે પેટ્રોલિંગના દાવા છે, રાત્રિ પેટ્રોલિંગના દાવા છે, વાહિયાત સાબિત થઈ રહ્યા છે. અને એટલે હું કચ્છ એસપી સાહેબને પણ અહીંયાથી, પૂર્વ કચ્છ એસપી સાહેબને પણ અહીંયાથી હું વિનંતી કરું છું કે ખરેખરનું પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. આમ તો પોલીસ કામ કરતી જ હોય છે, પણ હજી વધારે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે તો આવી ચોરીની ઘટનાઓ બનતી અટકાય. અને સીસીટીવી કેમેરાનું સંચાલન જે તે પોલીસ સ્ટેશનો જ સંભાળે અને લાઈવ પોલીસ સ્ટેશનની સીસીટીવી કેમેરાનું સંચાલન સંભાળશે તો આવી ઘટનાઓ બન્યા પહેલા પણ અટકી શકે છે. આવી ઘટનાઓને અંજામ અપાતી હોય ત્યારે પોલીસ ત્યાં પહોંચી શકે છે. એટલે જે શહેરોમાં અને જે તે પોલીસ સ્ટેશનના હદની વિસ્તારોમાં આવતા તમામ સીસીટીવી કેમેરાનું સંચાલન પોલીસ સ્ટેશન જ સંભાળે એવી અમારે આજે રજૂઆત કરી છે. અને ખાસ કરીને જે પરપ્રાંતીય લોકો અહીંયા વસે છે એમનું પોલીસ વેરિફિકેશન થાય અને પોલીસ વેરિફિકેશન વગર જે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો આવા લોકોને, બહારના લોકોને અહીંયા લઈ આવે છે, એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તો આવી ઘટનાઓને રોકી શકાય. એટલે અમે આજે ગૃહમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં ભારપૂર્વક આ રજૂઆત કરી છે. જો ખરેખર આનું અમલ થાય તો ચોરીની ઘટનાઓ બનતી અટકે અને ખબર પડે કે બહારથી અહીંયા લોકો કેટલા રહે છે. કારણ કે જે ચડ્ડી ગેંગના જે સાગરીતો દેખાઈ રહ્યા છે એ પ્રથમ દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે, જે સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે એમાં, કે આ કોઈ ખરેખર પરપ્રાંતીય લોકો હોઈ શકે, આ લોકલ લોકો નથી એવું એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને પરપ્રાંતીય લોકો ભૂતકાળમાં પણ રાપરમાં હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.
ત્યારે પણ અમારા દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે અહીંયા બહારના લોકો રહે છે એમનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે, કારણ કે પછી આવી ઘટનાઓ બને ત્યારે પોલીસના રેકોર્ડમાં બહારના લોકો કેટલા અહીંયા રહે છે એ કોઈ એમના રેકોર્ડમાં છે જ નહીં. તો જેથી કરીને આવી ઘટનાઓને ડિટેક્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે તમામને હું એક જાગૃત નાગરિક તરીકે પણ બધાની ફરજ બને છે કે તમારી આજુબાજુમાં કે તમે જો ભાડે મકાન આપતો હોય અથવા તો જે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો છે એ બહારથી મજૂરો લઈ આવે છે એમનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડે. એટલે હું તમામ લોકોને પણ વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં કે તમારા આડોશ પાડોશમાં કોઈ આવા બહારના રાજ્યોના લોકો વસતા હોય તો એમનું પોલીસ સ્ટેશને જાણ કરી અને એમનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે એવી હું અહીંયાથી બધાને વિનંતી કરું છું. ધન્યવાદ.